હું જિલ્લાના તમામ કોંગ્રેસીજનોને, કોંગ્રેસ પરિવારના સભ્યોને તારીખ 26 અને 27ના રોજ યોજાનાર જન આક્રોશ યાત્રામાં જોડાવા માટે અને આના માધ્યમથી ખેડૂતોને જે આ કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સહાય જાહેર કરી છે એ એક મજાકરૂપ સહાય જાહેર કરી છે. તો એની સામે કોંગ્રેસ આજે ખેડૂતોની વહારે છે અને ખેડૂતોને સારામાં સારી સહાય મળે અને ખેડૂતોએ પોતે જે ખર્ચો કરેલો છે એટલો ખર્ચો પણ નીકળે એ માટે થઈને કોંગ્રેસ આજે ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે જિલ્લામાં આવી રહી છે. તો ચોક્કસથી તમામ કોંગ્રેસ પરિવારના સભ્યોને અને ખેડૂતોને પણ આહવાન કરું છું કે આપ પણ આ જન આક્રોશ સભામાં, આ રેલીમાં, આ યાત્રામાં જોડાઓ અને આપણે સૌ સાથે મળી ખેડૂતોને થયેલા આ જે નુકસાનને એના વળતરરૂપી જે સહાય વધારે મળે અને ખેડૂતો પોતાનું ગુજરાન સારી રીતે જીવી શકે એના માટે આ યાત્રા છે એમાં સાથે જોડાઈએ. જય કોંગ્રેસ. જય કોંગ્રેસ. અરવલ્લી જિલ્લા મહિલા પ્રમુખ ઉષા રાઠોડ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાની મહિલા પ્રમુખ અહીં ઉપસ્થિત છે અને જન આક્રોશ યાત્રા આજે 26 તારીખે આવી રહી છે. ત્યારે હું અરવલ્લીની તમામ બહેનોને હું વિનંતી કરું છું કે આ યાત્રામાં જોડાજો, કારણ કે આ યાત્રા એના માટે કરવામાં આવી છે કે જે ખેડૂતો લોહી પાણી એક કરીને આખા દેશનું સિંચન ભરણ પોષણ એટલે કે ખાવાનું અન્ન પૂરું પાડી રહી છે એવા ખેડૂતોના દામ ઓછા મળી રહ્યા છે અને એમની જેટલી તકલીફો પડી રહી છે એના માટે આજે કોંગ્રેસ પરિવાર આખો એમની ભારે ચડ્યો છે અને અડીખમ ઊભો છે. ત્યારે મારી તમામ જનતાને વિનંતી છે કે તમે તમારા હક અને અધિકાર માટે આ યાત્રામાં જોડાજો અને સામેલ થજો અને હક અને અધિકાર માગજો એવી વિનંતી છે. થેન્ક યુ સો મચ.